ઉપલેટામાં જે ઘટના ઘટી છે તેને ધ્યાને લઈ હાલ સમગ્ર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। લોકોને સૂચિત કરવામાં આવ્યું છે કે હાલ રાજકોટ શહેરના લોકોને કોલેરાની તકલીફ ન પડે તે માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ। अब तक સાથેની ખાસ વાતચીત કરતા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકોએ બહારનો નાસ્તો ન કરવો જોઈએ કારણ કે ઘણા ખરાબ બેક્ટેરિયા કોલેરાને નોતરે છે। સાથોસાથ લોકોએ પૂરતી તકેદારીના જો પગલાં રાખે તો કોલેરાના કેસ શૂન્ય રહેશે। जी खास કરીને વાત કરીએ તો ઉપલેટાની જે ઘટના થઈ છે ત્યાં ઘણા બધા કોલેરાના કેસીસ છે નોંધાયા છે અને સંભવતઃ જે મૃત્યુ છે એ પણ કોલેરાથી થયું છે એવી જે સમાચાર છે પ્રસિદ્ધ થયા હતા। એના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોલેરા અંગે લોકોમાં જાગૃતિ ફેલાય અને પાણી પીવા પાળ બાંધવી એટલે કે કોલેરાને અટકાયતી પગલાં છે અત્યારથી શરૂ કરી દઈએ જેથી આપણે ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાના જે વિસ્તાર છે એમાં કોલેરાના કેસીસ ના નોંધાય એનું અનુસંધાને આરોગ્ય શાખા દ્વારા એક એડવાઇઝરી છે એ પબ્લિશ કરવામાં આવી છે। ખાસ કરીને લોકોને માહિતગાર કરવામાં આવે છે કે કોલેરા શું છે, કોલેરાના લક્ષણો કેવા છે અને કોલેરાથી બચવા માટે શું કરવું જોઈએ। તો ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે એ ઉનાળાના છેલ્લા દિવસો અને ચોમાસાના સ્ટાર્ટિંગના દિવસો છે ત્યારે પાણીમાં જે છે એ ઘણી વખત છે બેક્ટેરિયોલોજિકલ કાઉન્ટ છે વધતા હોય છે। તળિયાનું પાણી છે પીવામાં આવતું હોય છે જેથી કરીને ઘણી વખત જે પાણીજન્ય જે રોગચાળા છે ઘણી વખત વધવાની શક્યતા છે એ નોંધાતી હોય છે। તો ખાસ કરીને કોલેરાથી બચવા માટે કોલેરા છે એક પ્રકારનો વિબ્રિયો કોલેરા નામના જે બેક્ટેરિયા છે એનાથી થતો રોગ છે। ખાસ કરીને એ મળ દ્વારા ફેલાતો રોગ છે જોવા મળે છે। જે દર્દી છે એ પોતાના મળ ત્યાગ કરે એ પાણીમાં ભળે અથવા પોતાની આંગળીથી એ મળ વાળા જે હાથ હોય છે અન્ય જગ્યાએ ઇન્ફેક્શન છે આ રીતે ફેલાતું હોય છે। ખાસ કરીને 5F એટલે કે એમાં પણ વાત કરીએ તો ખાસ કરીને આંગળીઓ દ્વારા સંપર્ક એ રીતે થતો હોય છે। આ ઉપરાંત માખી છે એના ઉપદ્રવ દ્વારા અને ઘણી વખત જોવા જઈએ તો મોટાભાગનો જે છે એ પાણીના જે ખાસ કરીને સ્ત્રોતો છે પાણીનું સ્ટોરેજ છે એના દ્વારા છે વહેતો હોય છે। આનું વહન છે એ થતું જોવા મળે છે। કોલેરા છે એ ઘણી વખત જે જીવલેણ સાબિત થતો હોય છે। ખાસ કરીને કોલેરાના લક્ષણો છે શું છે તો કોલેરામાં ઝાડા ઉલટી અને સિવિયર રિહાઇડ્રેશન એટલે કે અતિશય પાણી છે એ શરીરમાંથી ઘટી જવાને કારણે ઘણી વખત છે કોલેરા જીવલેણ સાબિત થતું હોય છે। તો એ અનુસંધાને લોકોને ખાસ કરીને ઝાડા ઉલટીના કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક છે આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના કોઈપણ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી શરીરમાં જે છે એ ડિહાઇડ્રેશનને કારણે જે કોમ્પ્લિકેશન છે આગળ વધવાની શક્યતાઓ છે એ નકારી શકાય। તો કોલેરા અટકાવવા માટે અથવા કોલેરા ન થાય એના માટે લોકોએ ધ્યાન શું રાખવું તો ખાસ કરીને ક્લોરિનેટેડ વોટર એટલે કે ક્લોરિન ટ્રીટમેન્ટ આપ્યાવાળું પાણી છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ। રાજકોટ મહાનગરપાલિકાની જે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા હાલ જે છે સુપર ક્લોરિનેશન એટલે કે પાણીમાં ક્લોરિનની માત્રા છે ઘણી બધી વધારે કરીને છે મોકલવામાં આવે છે જેથી એન્ડ પોઈન્ટ એટલે કે છેલ્લા છેવાડાના માનવી સુધી પાણી જે છે એ ક્લોરિનયુક્ત પાણી પહોંચે એના તમામ પ્રયત્નો છે કરવામાં આવે છે। આ ઉપરાંત તમામ સિટી એન્જિનિયર દ્વારા ખાસ કરીને જે આપણે ગટરની લાઈન અને પાણીની લાઈન ઘણી વખત જે વળી જવાનીથી ડાયરિયાના કેસીસ થતા હોય છે અનુસંધાને કામગીરી પણ ત્વરિત કરવાની સૂચનાઓ છે એ માનનીય અમારા ડીએમસી સાહેબ દ્વારા છે આપવામાં આવી છે। આ ઉપરાંત ફૂડ વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। ફૂડ વિભાગને પણ ખાસ કરીને વાત કરીએ તો નાસ્તાની જે લારીઓ છે પાણીપુરી છે ઠંડા પીણા છે ખાસ કરીને વાત કરીએ આઈસ્ક્રીમ કુલ્ફી વગેરેનું જ્યાં વેચાણ થતું હોય આ ઉપરાંત ઘણી વખત જે છે એ કોલ્ડ ડ્રિંક્સ અને બરફનું જે વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર ખાસ છે તકેદારી રાખો અને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ છે આપવામાં આવી છે અને આ પ્રકારની તમામ વસ્તુઓ છે જોવાની સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત જોવા જઈએ તો લોકોએ શું તકેદારી રાખવાની જરૂરિયાત છે તો ખાસ કરીને લોકોએ પાણી છે ઉકાળીને જ પીવું જોઈએ। પાણી જો તમારું જે ઘરે પીવાનું પાણી આવી રહ્યું છે વાસ મારતું હોય અથવા તમને સહેજ પણ ડોળાશ લાગતી હોય તો એ પાણી છે એનો પીવા માટે વપરાશ લેવો જોઈએ નહીં। અન્ય આરો જો ઘરે અન્ય આરો અથવા અન્ય કોઈ પણ પદ્ધતિ ઘરે ઉપલબ્ધ હોય તો એ ટ્રીટેડ વોટર છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ। આ ઉપરાંત ઘણી વખત જે છે એ રસોઈ બનાવતી વખતે પણ ખાસ છે તકેદારી રાખવાની જરૂર છે કે જેથી આજુબાજુનું હાઇજીન છે મેન્ટેન રહે। ઓપન એર ડેફિકેશન એટલે કે બહાર જે જાજરું જવાનું છે એ ટાળવું જોઈએ। ખાસ કરીને આપણે રાજકોટ શહેરમાં 0 ઓપન એર ડેફિકેશન છે એ સારી વાત કહી શકાય પરંતુ અમુક હજી પણ સ્લમ વિસ્તાર છે ત્યાં આ વસ્તુ જોવા મળતી હોય છે તો આ ખાસ વસ્તુ છે અટકવી જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને ઉપરવાસમાંથી નીચેવાસમાં જ્યારે પાણી આવતું હોય તો એ પીવાનો આગ્રહ છે રાખવો જોઈએ નહીં। ઘણી વખત જે છે એ તમારા જે ડાર અથવા જે બોર અથવા કૂવાના પાણી છે એ કન્ટામિનેશન એટલે કે એની અંદર જે છે એ બેક્ટેરિયોલોજિકલ જે કન્ટામિનેશન થવાના ઘણી વખત ચાન્સ રહેલા છે।
તો ખાસ કરીને ચોમાસાના સ્ટાર્ટિંગ દિવસોમાં જ્યાં સુધી ડાર અથવા બોરનું પાણી જો ડોળો આવતો હોય તો પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત ખાસ કરીને સી ફૂડ અથવા બહારના જે બહારના જે ખોરાકો છે, ખાસ કરીને ચોમાસાના સ્ટાર્ટિંગના દિવસોમાં એ બહારનું જમવાનું આરોગવાનું છે, એ બની શકે ત્યાં સુધી ટાળવું જોઈએ.